કેમ છો દોસ્તો? બધા મજામાં ને? દોસ્તો, હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખીશું ધોરણ 12 વિષય ઇંગ્લિશની અંદર ભાગ 1 માં યુનિટ નંબર 1. તમારું વેકેશન કદાચ પૂરું થઈ ગયું હશે. વેકેશન જ પડ્યું નથી ભાઈ, કારણ કે 12મા ધોરણમાં બહુ ટૂંકું વેકેશન હોય. 11માની એક્ઝામ પતે ને તરત 12મું ચાલુ થઈ જાય ટૂંક જ સમયમાં. ચાલો ત્યારે સમયને બરબાદ કર્યા વગર આપણે ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 1 એનો આપણે અભ્યાસ કરીએ, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે લવને ઇન્સ્ટોલ કરી શકો છો, પ્રસ્થાપિત કરી શકો છો? 12મું ચાલુ થતા જ પ્રેમની વાતો ચાલુ થઈ ગઈ બેટા, બરોબર. પણ પ્રેમ જુદા જુદા પ્રકારના હોય. માતા અને પિતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ હોય, દાદા દાદીનો પોતાના પૌત્ર પ્રત્યેનો પ્રેમ હોય, શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ હોય, અલગ અલગ પ્રકારના પ્રેમ હોય છે દોસ્તો. એટલે ક્યારેય ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એ પ્રેમ તરત જ આપણા માઇન્ડમાં સેટ ન થવો જોઈએ. શરૂઆત કરીએ. અહીંયા જે યુનિટ છે તમારો એ કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ એના કસ્ટમર સાથે વાત કરે છે. કસ્ટમર એટલે ગ્રાહક. જેમ આપણે કોઈ વોડાફોન કે આઈડિયા કે કોઈ પણ કંપનીમાં આપણે જ્યારે ફોન કરીએ ત્યારે જે હોય છે એને કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ કહેવાય, પ્રતિનિધિ. અને એ આપણી સાથે વાત કરે આપણે કસ્ટમર કહેવાય. આ આખો પાઠ એક સંવાદ સ્વરૂપે છે દોસ્તો. તો ચાલો ત્યારે એનું ટ્રાન્સલેશન સમજીએ આપણે. અહીંયા આપણને આપેલું છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. કેન યુ ઇન્સ્ટોલ લવ? આવો પ્રશ્ન પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કસ્ટમરને કેવો પ્રશ્ન પૂછે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકશો, ઇન્સ્ટોલ કરી શકશો? તો કસ્ટમર એટલે કે ગ્રાહક. કસ્ટમરનો મતલબ થાય ગ્રાહક. ગ્રાહક જવાબ શું આપે છે કે આઈ કેન ડુ ધેટ. હા, હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ ટેકનિકલ નથી, મતલબ મને ટેકનોલોજીનું બહુ જ્ઞાન નથી. બટ પરંતુ આઈ થિંક મને લાગે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પરંતુ હું એને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સૌ પહેલા મારે શું કરવું પડશે? કસ્ટમરે પેલા અધિકારીને પ્રશ્ન પૂછ્યો કે લવ ઇન્સ્ટોલ કરવા માટે સૌ પ્રથમ મારે શું કરવું પડશે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ શું કહે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ. દોસ્તો, ફકરા ઉપરથી ક્વેશ્ચનમાં પ્રશ્ન આવી શકે, ધ્યાન રાખજો કે સૌ પહેલી પ્રોસિજર શું છે લવને ઇન્સ્ટોલ કરવા માટેની. તો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ઓપન એટલે ખોલ. સૌ પ્રથમ તો તમે તમારા હૃદયને ઓપન કરો. ચીરવાનું નથી ભાઈ, હૃદય ચીરીને ખોલવાનું નથી. મતલબ હૃદયને ઓપન કરો, હૃદયને. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? જો દોસ્તો, અહીંયા મેમ શબ્દ વાપર્યો છે. અત્યાર સુધી આપણે આ બે વાક્યમાં કસ્ટમર અને કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ જ સમજતા હતા. હવે કસ્ટમર સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, પરંતુ અહીંયા ક્લિયર થઈ ગયું કે કસ્ટમર કોણ છે? લેડીઝ છે. મેમ શબ્દ વાપરેલો છે એટલે કસ્ટમર એ લેડીઝ છે. શું પ્રશ્ન પૂછ્યો રિપ્રેઝન્ટેટિવે કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમને તમારું હૃદય મળ્યું? લોકેટેડ એટલે એનું ચોક્કસ સ્થાન એ તમને મળ્યું? તો કસ્ટમર કહે છે, લેડીઝ કહે છે યસ આઈ હેવ, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ. પણ જે હૃદય મને મળ્યું છે એ હૃદયની અંદર સેવરલ એટલે કેટલાક, પ્રોગ્રામ્સ એટલે કાર્યક્રમો, રનિંગ એટલે ચાલી રહ્યા છે, રાઈટ નાઉ એટલે અત્યારે.
પરંતુ અત્યારે એની અંદર હૃદયની અંદર કેટલાક કાર્યક્રમો ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે? શું તે યોગ્ય છે ટુ ઇન્સ્ટોલ, પ્રસ્થાપિત કરવું while they are running? જ્યારે આ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે લવ ઇન્સ્ટોલ કરવો, પ્રેમને પ્રસ્થાપિત કરવો એ શું યોગ્ય છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? તો એ કસ્ટમરને પ્રશ્ન પૂછે છે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે? તો કસ્ટમર જવાબ આપે છે સામેથી લેડીઝ કે લેટ મી સી, મને જોવા દો. લેટ મી સી એટલે મને જોવા દો. આઈ હેવ, હવે કયા કયા પ્રોગ્રામ દોસ્તો? આ પણ એક પ્રશ્ન આવે કે હૃદયની અંદર કયા કયા પ્રોગ્રામો ચાલી રહ્યા હતા? તો કે આઈ હેવ પાસ્ટ હર્ટ એક્સેલ. પાસ્ટ હર્ટ દોસ્તો શબ્દો થોડા ધ્યાન રાખજો. ભૂતકાળનું દર્દ, ભૂતકાળનું દર્દ અથવા દુઃખ. લો એસ્ટીમ એક્સેલ એટલે કે નીચું સન્માન. ગ્રજ એટલે કે દ્વેષ. અને resentment.com એટલે કે રોષ. આ ચાર પ્રોગ્રામો હૃદયની અંદર ચાલી રહ્યા છે. કયા કયા ચાર પ્રોગ્રામો? pasthurt.exe, એક્સેલ ની કોઈ ફાઇલ હોય ને, અહીંયા કોમ્પ્યુટર ઉપરની વસ્તુ છે આખી, પરંતુ સંવાદ સ્વરૂપે તમને આપેલું છે. pasthurt.exe એટલે કે એક્સેલ. તો ભૂતકાળનું દુઃખ હૃદયની અંદર ચાલી રહ્યું છે. ભૂતકાળમાં કોઈએ આપણે કોઈને દુખી કર્યા હોય અથવા કોઈએ આપણને દુખી કર્યા હોય તો એ દુઃખ અંદર હોય. પછી લો એસ્ટીમ મતલબ નીચું સન્માન, એટલે આપણે આપણી નજરમાં નીચા થઈ ગયા હોય, એટલે કે આપણી નજરમાં જ ઉતરી ગયા હોય, આપણે કોઈ કાર્ય કર્યું હોય તો એને નીચું સન્માન કહેવાય. ગ્રજ એટલે દ્વેષ, ઈર્ષા. અને રિસેન્ટમેન્ટ એટલે રોષ, તૃણા. આ પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે. ક્લિયર દોસ્તો? ચાલો આગળ વધીએ. તો અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા નથી. લવ will automatically erase pasthurt.exe from your current operating system. બરોબર? ઓટોમેટિકલી એટલે કે એની જાતે જ. ઇરેઝ એટલે ભૂંસી નાખવું. ઇરેઝ નો મતલબ ભૂંસી નાખવું. કોઈ સમસ્યા નથી મેડમ. એ ચાર પ્રોગ્રામો જે ચાલી રહ્યા છે, લવ શું કરશે, પ્રેમ શું કરશે, તો કે ઓટોમેટિકલી ભૂંસી નાખશે. કોને? ભૂતકાળના દુઃખને ભૂંસી નાખશે, મતલબ એને દૂર કરી દેશે હાલની કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી, તમારા હૃદયમાં જે છે એમાં. ઇટ મે રિમેઇન એટલે કે કોણ? તો અહીંયા આ પાસ્ટ હર્ટની વાત છે. અત્યારે દુઃખ સંપૂર્ણ બહાર નહીં નીકળી જાય, પરંતુ ઇટ મે રિમેઇન એટલે રહેવું, ઇન ધ પરમેનન્ટ મેમરી, કાયમી મેમરીમાં એ રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, ખલેલ પહોંચાડવી. એક ખૂણામાં બેસી રહેશે. ભૂતકાળનું જે દુઃખ છે એ ખૂણામાં બેસી રહેશે. અને એ હાલ જે પ્રોગ્રામો ચાલી રહ્યા છે અથવા તો જે તમારું જે ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ પ્રોગ્રામ એટલે કે જે બીજા પ્રોગ્રામો છે એને ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે, અંતે, overwrite loveesteem.exe with a module of its own called highesteem.exe. એટલે કે પહેલી વસ્તુ શું થઈ? ચાર પ્રોગ્રામો ચાલી રહ્યા છે, એમાં પહેલું પાસ્ટ એક્સેલ જે છે એ શું કરશે? પ્રેમ કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી ઇરેઝ કરી દેશે, પરંતુ હૃદયના કોઈ ખૂણામાં સાઈડમાં પડ્યું રહેશે. પછી બીજી પ્રોબ્લેમ શું હતી? બીજો કયો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો? તો લો એસ્ટીમ EXE એટલે કે નીચું સન્માન. તો પ્રેમ શું કરશે કે આ જે નીચું સન્માન છે એને હાઈ એસ્ટીમ એક્સેલ એટલે કે ઉચ્ચ સન્માનમાં ફેરવી નાખશે. જો કે હવે બે પ્રોગ્રામ બાકી રહ્યા બેટા.
જો કે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે બંધ કરવું, ટર્ન ઓફ નો મતલબ બંધ કરવું, પરંતુ હેવ ટુ એટલે ફરજિયાત, તમારે બંધ કરવું પડશે, એ કામ તમારે કરવાનું છે. કયું? તો કે grudge.exe અને resentment.com, મતલબ કે દ્વેષ અને રોષ જે છે એ બંનેને બંધ તમારે કરવા પડશે, એ તમારા હાથમાં છે. એ બંને બંધ થશે તો જ લવ ઇન્સ્ટોલ થશે, નહીતર થશે નહીં. હંમેશા જીવનની અંદર બીજા વ્યક્તિ પ્રત્યેની ઈર્ષા અને રોષ જો હોય તો એના પ્રત્યે પ્રેમ ક્યારેય પ્રગટતો નથી, એવું અહીંયા કહેવા માંગે છે. ધોજ પ્રોગ્રામ, આ બંને જે પ્રોગ્રામો છે, ધોજ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. આ બંને પ્રોગ્રામ જે છે એ પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં અડચણ ઊભી કરશે, એટલે આ બંનેને તમારે દૂર કરવા પડશે. ક્લિયર? તો શું કહે છે દોસ્તો આગળ કે કેન યુ ટર્ન ધોઝ ઓફ? ટર્ન ઓફ એટલે બંધ કરવું, એટલે કે જે બે પ્રોગ્રામ છે દ્વેષ અને રોષ, એને તમે ટર્ન ઓફ કરી શકશો મેમ? તો કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો, હું જાણતી નથી. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, તેને કેવી રીતે બંધ કરવા એ હું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ, તમે મને કહી શકશો કે કઈ રીતે બંધ થાય? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર, એટલે કે મને આનંદ થશે, ઇટ્સ માય પ્લેઝર, તમને હેલ્પફુલ થવામાં, તમને મદદરૂપ થવામાં મને આનંદ થશે. હવે એમને એડવાઇસ આપે છે કે એ બે પ્રોગ્રામને ટર્ન ઓફ કરવા માટે શું કરવું. તો પહેલું કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સૌ પહેલા તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe, એટલે કે તમે ઇન્વોક કરો એટલે કે ઉત્તેજિત કરો, ઉત્પન્ન કરો. ફોરગિવનેસ એટલે માફી, ફોરગિવનેસ એટલે કે માફી. તમારા હૃદયની અંદર માફી, ક્ષમા ઉત્પન્ન કરો, મતલબ તમે બીજાને ક્ષમા કરતા થાઓ. ડુ ધીસ એઝ મેની ટાઈમ, અને આ ક્ષમા આપવાનું જે કાર્ય છે કેટલી વાર કરો? ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી until grudge, excel and resentment.com have been completely erased. જ્યાં સુધી દ્વેષ અને રોષ સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય ત્યાં સુધી તમે અન્યને ક્ષમા આપવાનું ચાલુ રાખો. કસ્ટમર કહે છે ઓકે, આઈ એમ ડન, મેં કરી લીધું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, એટલે કે પ્રેમ એની જાતે જ પ્રસ્થાપિત થવા લાગ્યો. ઇઝ ધેટ નોર્મલ, શું આ સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ, હા. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળ્યો હશે that says કે જેમાં લખ્યું હશે it will reinstall for the life of your heart, તમારા હૃદયમાં જીવન માટે આ લવ જે છે એ રીઇન્સ્ટોલ્ડ એટલે કે ફરીથી પ્રસ્થાપિત થયો એવો તમને મેસેજ મળ્યો છે. ડુ યુ સી ધેટ મેસેજ? તમે તે મેસેજ જોયો? દોસ્તો અહીંયા આપણને શું કહેવા માંગે છે કે જ્યાં સુધી પ્રેમ ક્યારે પ્રસ્થાપિત થશે તમારા હૃદયની અંદર, જ્યાં સુધી તમે બીજાને ક્ષમા નહીં આપો ત્યાં સુધી. કારણ કે તમે જોજો ઘણા લોકોને દ્વેષ અને રોષ જે છે કેમ હોય છે કે વસ્તુ ગમતી નથી હોતી. ઘણીવાર કોઈને કોઈ સબ્જેક્ટ વિદ્યાર્થીને ન ગમતો હોય, કોઈ ટીચર ન ગમતા હોય, રિલેટિવ્સમાં પણ એવું થતું હોય કે કોઈ વ્યક્તિ ગમતા ન હોય, કારણ કે દ્વેષ અને રોષ છે. હવે જ્યાં સુધી એ હશે ત્યાં સુધી આપણે બીજાને પ્રેમ કરી શકીશું નહીં, એમના માટે પ્રેમ પ્રગટ જ નહીં થાય. એટલે અહીંયા લેખક એવું કહે છે કે એ બે વસ્તુને પહેલા દૂર કરો, એના માટે તમે ક્ષમા આપતા થાઓ. જેટલી ક્ષમા આપો, ક્યાં સુધી ક્ષમા આપવાની? કે જ્યાં સુધી તમારી અંદર આ બંને વસ્તુ દ્વેષ અને રોષ એ બંને સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય ત્યાં સુધી. ત્યાર પછી આગળ શું કહે છે દોસ્તો? કસ્ટમર સે યસ આઈ ડુ, હા મેં કર્યું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું તે સંપૂર્ણ ઇન્સ્ટોલ પ્રસ્થાપિત થાય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ, બટ રિમેમ્બર,
પણ યાદ રાખજો, સંપૂર્ણપણે રીઇન્સ્ટોલ થશે, પણ શું યાદ રાખજો, that you have only the base program. તમે તમારી પાસે જે પ્રોગ્રામ છે એ બેઝિક પ્રોગ્રામ છે, પાયારૂપ પ્રોગ્રામ છે. અરે 5 મિનિટ પછી ફોન કરું. હલો હલો કેવો પ્રોગ્રામ છે? પાયારૂપ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન, તમારે જરૂર પડશે, નીડ એટલે જરૂર હોવી, બિગિન એટલે શરૂ કરવાની, કનેક્ટિંગ એટલે જોડાણ, કનેક્ટ એટલે જોડવું, ટુ અધર હાર્ટ્સ, બીજા હૃદયો સાથેનું જોડાણ, ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, તમારે પ્રગતિ કરવા માટે, અપગ્રેડ રહેવા માટે તમારે શું કરવું પડશે? બીજાના હૃદય સાથે જોડાવવું પડશે, બીજાના હૃદય સાથે કનેક્ટ થવું પડશે. કસ્ટમર કહે છે ઉપ્સ, કંઈક લોચા પડ્યા ત્યારે આપણે આવું બોલીએ છીએ, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, મારા કમ્પ્યુટરની અંદર એક એરર મેસેજ આવી ગયો છે, ભૂલનો મેસેજ, વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવું? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? વોટ ડઝ ધ મેસેજ સે, હવે મેસેજમાં શું લખેલું છે, એ મેસેજ શું કહે છે? તો કસ્ટમર કહે છે ઇટ સેઝ, એ કહે છે કે એરર 412 program not run on the internal component. દોસ્તો આ જે વસ્તુ છે એ આ રીતે જ રાખવાની છે. આ એરર આપણે ઘણીવાર જોયું હશે કે આવી એરર આવે કોઈ નંબર સાથેની, અને એનો મતલબ અહીંયા એવો થાય છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ. ઇન્ટરનલ એટલે આંતરિક, અંદરની તરફ આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન, આનો મતલબ શું થાય? કારણ કે કસ્ટમરને ખબર નહોતી કે આ મેસેજ શું કહેવા માંગે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ, હવે આ જે મેસેજ હતો એનો મતલબ શું થાય છે? તો ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. જે પ્રેમ છે એ પ્રેમનો પ્રોગ્રામ સેટઅપ તો થઈ ગયો છે, પણ એ ક્યાં સેટઅપ થયો છે? એક્સટર્નલ હાર્ટ, બાહ્ય હૃદયમાં. એક્સટર્નલ એટલે બાહ્ય, બાહ્ય હૃદયની અંદર. બટ હેઝ નોટ યેટ બીન રન, પણ હજુ એ ચાલુ નથી ઓન યોર હાર્ટ, મતલબ ઇન્ટરનલ હાર્ટ, હૃદયની અંદર. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, અને આ એક જટિલ કાર્યક્રમ છે અથવા તો જટિલ વસ્તુ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, ધ્યાન રાખજો દોસ્તો, શું કહેવા માંગે છે? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ, આ એક જટિલ કાર્યક્રમની વસ્તુ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ એટલે કે બાહ્ય આંતરિક બાબતમાં, યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બહુ જ સમજવા જેવી વસ્તુ છે. તમારે તમારી અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરવો હોય તો એ પહેલા તમારે શું કરવું પડશે? ઓન મશીન એટલે હૃદય, યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ, તમારે બીજાને પ્રેમ કરવો પડશે. જ્યાં સુધી તમે બીજાને પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમારી અંદર પ્રેમ પ્રગટ થશે નહીં. ક્લિયર? રેડી? તો દોસ્તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. મળીશું નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, અને આપ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, જેથી નવા બનનાર તમામ ટેક્સ, ગ્રામર અને બોર્ડ વખતના તમામ વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય સ્વામી.